દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર જેને પ્રેમ હોય, ભાવ હોય, એવા પ્રેમી તમામ હરિભક્તોને અને આ સદગુરુ સંત મહાપુરુષની વાત જે ઉજાગર કરતા હોય પ્રેમીઓને, એવા સંતો અને મહંતોને, અને કોઈ કારણોસર કોઈ રસ્તો સાંભળી ગયા હોય, કોઈ અને પોતાની રાહ પર આબાદ કરવાની કોશિશ કરતા હોય, એવા હંસ, મહાહંસ, પરમહંસ દરેકને મારા તરફથી જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આજે આપણે એક મહાપુરુષની વાત એવી કરવાની છે કે આપણને મહાપુરુષોએ દિશા ક્યાં બતાવી છે, કેવી બતાવી છે, અને આપણે કઈ રસ્તે ચાલી રહ્યા છીએ. એક મહાત્માજી જેમનું સરનામું છે સુખરામ મહારાજ, જેઓ ભમોદરા ગામે ફિફાદની ઘોબાની બાજુમાં આવેલું સાવરકુંડલા તાલુકાનું ભમોદરા ગામ, જ્યાં આશ્રમ છે, અને એ મહાનુભાવ જે સુખરામ મહારાજ અને એમના શબ્દો છે, એ શબ્દો શું કહેવા માંગે છે, અને એના મહાપુરુષો અને એના હરિભક્તોને પણ ખબર હશે. માળા રઘુવીરને વાલી, માળા સદગુરુને વાલી, શ્વાસ જાય નહીં એ કઈ ખાલી. આ માળા રઘુવીરને વાલી, સદગુરુ મહારાજને વાલી, શ્વાસ એકય જાય નહીં ખાલી. હવે જુઓ, આ અક્ષરોની ક્રિયા મંત્ર આપ્યો હોય તો એક એક શ્વાસ થાય નહીં બદલ, એટલે એ કંઈક વિચારવા જેવું તો છે. ભક્તિના ભેદને જાણીને વર્તીને નિમમાં આણી, આ માળા રઘુવીરની બહુ છે વાલી, શ્વાસ એકય જાય નહીં ખાલી. આ ભક્તિના ભેદને જાણી વર્તીને નિમમાં આણી. ભક્તિનો ભેદ જાણ્યા પરથી આ વર્તી જે આમ તેમ ભટકતી હતી એને પાછી વાળી અને નિમો ધારી ગઈ. દમના દોર જાલી, અધર ધર રસ્તે ચાલી. દમ અને કદમ, આ બેનો દોર જાલી અને ધર અધર બંથી ચાલી. प्रथम है ओम की माया, ओम से ओमी निर्माया. सुखराम महाराज કહે છે કે प्रथम है ओम की माया, ओम से ओमी निपाया. ओमी पर कलम की नाली, कमल पर काल वीणा काली. कार के ऊपर देखो निराकार नाथ को पारखो, निराकार की आगे चालो, निरंजन देव है ये ख्याली. निरंजन से ज्योति, ज्योति पर महाज्योति. आ सुखराम महाराज कहे हदकू मेली, परानी पार नूरत खेली. આ હરિગુરુ સંત મહાપુરુષો આપણને ક્યાં લઈ જવા માગે છે અને આપણે ક્યાં રખડીએ છીએ. હવે અહીંયા શ્વાસ અને ઉશ્વાસે સ્મરણ કરવા માટે
સુખરામ મહારાજ કહે છે, સદગુરુ મહારાજની આપેલી જે માળા છે ને એ બહુ વાલી છે દરેકને. અને એ માળા ભજવા માટે એક શ્વાસ ખાલી નથી. હવે જે એક શ્વાસ ખાલી ન જાય એવી જો માળા હોય ભજવાની, તો એ માળા ભજવા માટે અક્ષરોની ક્રિયાવાળા કોઈ પણ તંત્ર મંત્ર હોય તો હાલે નહીં. માટે સુખરામનો સંદેશો દરેકને સમજી લેવા જેવો છે કે આ શ્વાસ એકેય ખાલી ન જાય એવી રીતની માળા ભજવી હોય તો કેમ ભજાય અને દમ કદમના દોર ઉપર કેમ ચલાય. આ દરેક વાતને પરખી લેવી જોઈએ. હરિગુરુ સંતનું ચરણ સ્વીકારી આ વાતના સાનિધ્યમાં પહોંચી જવું દરેકને. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.